તો મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। પહેલા અમેરિકન હવે બ્રિટિશ મિસાઇલથી યુક્રેને રશિયા ઉપર હુમલો કરી દીધો છે, જેને લઈને પુતિન આગ બબૂલા થઈ ગયા છે। દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। બ્રિટને આપેલી અતિ શક્તિશાળી સ્ટોર્મ શેડો મિસાઇલથી યુક્રેને ફક્ત રશિયા જ નહીં પરંતુ ઉત્તર કોરિયાના લશ્કરી ઠેકાણાઓ ઉપર પણ હુમલા કરતા કિમ જોંગ ઉંગ પણ હવે મેદાનમાં આવી ગયો છે, જેને લઈને મોટે પાયે નવા જૂની થઈ શકે। યુક્રેન ઉપર મોટો હુમલો થવાની આશંકાએ ઇટાલી, સ્પેન અને ગ્રીસ દ્વારા યુક્રેનની રાજધાનીમાં પોતપોતાના દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ બાજુ રશિયાના યુક્રેનિયન પાવર ગ્રીડ ઉપર કરેલા હુમલાથી ચેર્નોબિલ જેવી ભીષણ અણુ દુર્ઘટના થવાની આશંકા ન્યુક્લિયર સાયન્ટિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે। આવું કાંઈ થાય તો સમગ્ર યુરોપ અંધકારમાં ડૂબી શકે છે અને અમેરિકા આજે જાહેર કરશે અગત્યના હોમ સેલ્સ અને બેરોજગારી ડેટા। આ ડેટા ફેડની આગામી વ્યાજદર નીતિ નક્કી કરશે, જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજી બાદ એક સપ્તાહથી બે તરફી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કઈ રીતે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 5 દિવસથી બાજી પલટાઈ ગઈ હોય તેમ હવે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 4 દિવસથી ચાંદી ધીમી ગતિએ પરંતુ મજબૂતી સાથે આગળ વધી રહી છે અને છેલ્લી 24 કલાકમાં જબરદસ્ત વધઘટો વચ્ચે ચાંદીના ભાવમાં નોંધાયો છે ઉછાળો। $31.25 સુધી એક તબક્કે ઉછળી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $30.84 અને ઊંચામાં $31.29 સુધી જોવા મળી છે। ચાંદીના ભાવ ઉપર અત્યારે અસર કરી રહેલા સંજોગોની વાત કરીએ તો ખાસ કરીને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ભયાનક તબક્કામાં પહોંચવાની જે ભીતિ ઊભી થઈ છે તેને લઈને ચાંદીની તેજીને મળી રહ્યો છે સપોર્ટ અને ચાંદીમાં ખરીદી થઈ રહી છે। અત્યારે ચાંદીના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં 31.21 અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવે તો 31.57 સુધી જઈ શકે ને નીચામાં 30.63 ચાંદી તોડે તો $30.40 સુધી પહોંચી શકે છે। ચાંદીના ભાવની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100, 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર ચાંદી અત્યારે મજબૂત હોવા તરફ ઈશારો કરી રહ્યા છે અને ચાંદીના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI એવરેજ ચાંદી અત્યારે ન્યુટ્રલથી બાય ઝોનમાં હોવાનો ઈશારો કરી રહ્યા છે। ચાંદીના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 90,564 ઉપર ચાંદીમાં બાય કોલ અને 89,899 નીચે ચાંદીમાં સેલ કોલ લઈ શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને મોટી વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $31.26 1 કિલો, 98.2 ચાંદી 51,844 1 કિલો, 999 ચાંદી 93,544 999 GST ચાંદી 93,294 અને ચાંદી MCX 90,744ના ભાવમાં આજે વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટ વચ્ચે તેજી, દિવાળી બાદ જે તોતિંગ કડાકો થયો અને 90,000ની અંદર ઉતરી ગયેલી ચાંદી છેલ્લા 4 દિવસમાં પ્રતિ કિલોએ $3,000ના ઉછાળા સાથે ફરીથી થઈ ગઈ છે મોંઘી। અને સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ઓલ ટાઈમ નવી ઊંચાઈથી તોતિંગ કડાકા બાદ સોનાના ભાવની છેલ્લા 4 દિવસથી નવી તેજી તરફની આગેકૂચ દેખાઈ રહી છે અને એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સોનું $2542થી ઊંચકાઈ $2663 સુધી હવે પહોંચી ગયું છે। છેલ્લી 24 કલાકમાં પણ સોનું જબરદસ્ત ઊંચકાઈ અને $2620થી $2663 એટલે કે $43નો ઉછાળો બતાવી ચૂક્યું છે। સોનાના આજના દિવસની ભાવની રેન્જ $2648 નીચામાં અને $2664.27 ઊંચામાં જોવા મળી છે। સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા પેરામીટર જોઈએ તો રશિયા યુક્રેન વચ્ચે સતત વધતા જતા ટેન્શન અને પુતિનની અણુ હુમલો કરવાની ધમકી વચ્ચે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાએ સોનાના ભાવમાં
નવી તેજીનો માહોલ સર્જી દીધો છે અને સોનાના ભાવ જીઓપોલિટિકલ સંજોગોના સપોર્ટથી ઊંચકાયા છે. સોનામાં $2660 તોડતા વધુ ઉછાળો સંભવ. આગળ અગત્યના ઇકોનોમિક ડેટા અને ફેડની વ્યાજદર નીતિ ઉપર પણ એનાલિસ્ટો અત્યારે નજર રાખી રહ્યા છે. દિવાળી બાદ ઘટીને એક તબક્કે $76,500 સુધી બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં છેલ્લા 4 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 2,200 અને પ્રતિ 100 ગ્રામે $22,000 જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. 4 દિવસમાં સોનું મંદીમાંથી તેજીની દિશામાં આવી ગયું છે. સોનાના મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો સ્ટ્રોંગ બાય ઝોનમાં સોનું અત્યારે હોવા તરફ ઇશારો કરી રહ્યા છે, જે સોનાની નવી તેજીનો નિર્દેશ કરી રહ્યા છે. સોનાના ભાવ માટે આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં $2,664 જે સોનાએ હવે તોડી નાખ્યો છે રેઝિસ્ટન્સ, જેથી સોનું હવે $2,678-$2,700 તરફ આગળ વધી રહ્યું છે. નીચામાં $2,627 સોનું તોડે તો વધુ નીચે જઈ શકે. સોનાના ભાવના મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100, 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ સોનું અત્યારે મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. સોનાના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI સ્ટોચ અને સ્ટોચ RSI એવરેજ ઇન્ડિકેટર સોનું અત્યારે ન્યુટ્રલ સેલ બાય તમામ ઇન્ડિકેશન બતાવી રહ્યા છે, એટલે કે મિશ્ર ઇન્ડિકેટર અત્યારે બતાવી રહ્યા છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. સોનામાં 76,385 ઉપર બાય કોલ અને 76,025 નીચે સેલ કોલ લઈ શકાશે. MCX માટેના આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને આગળ વાત કરીએ તો સોનાના આજના 21 નવેમ્બરના ગુજરાતના શહેરોના શું રહ્યા ભાવ તે અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું $79,300, 22 કેરેટ સોનું $74,770 અને 24 કેરેટ વિથ GST સોનું $79,350ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર બાદ હવે અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં આવ્યો છે ઉછાળો. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર, ગોધરામાં પણ સોનું થયું છે મોંઘું. અને ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાએ નવી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે. અને છેલ્લે રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના સોનાના આજના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. ને આગળ હવે સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થશે, સોનું ક્યારે સસ્તું થઈ શકે, જવાબ માટે વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.